જય જવાન જય કિસાન। હું જૈનુલ આબિદીન મોહમ્મદ બાદી। હું વાંકાનેર પંચાસિયા ગામેથી આવું છું। મેં સરના યુટ્યુબમાં ઘણા વિડીયો જોયા છે અને સરનો કોન્ટેક્ટ નંબર મને યુટ્યુબમાં વિડીયોની અંદર જ એક નંબર કરીને મળેલો છે અને અમુક વિડીયોમાં એવું છે પછી ખબર પડી સર સળંગ આખા નંબર આપી દે છે। એટલે જે કોઈને સરની નોલેજની જરૂર પડતી અથવા તો ખેતી લગતા કંઈ પ્રશ્ન હોય તો એની માટે તમે યુટ્યુબ ચેનલ વ્યવસ્થિત જોવો એટલે સરનો નંબર તમને ગમે ત્યાં મળી જ જશે। 3 ચેનલ છે અલગ અલગ। એ જો કે તમે એક વિડીયો જોશો એટલે તમને અલગ અલગ માહિતી મળી જશે। હવે અહીંયા આવ્યા પછી એવું મને આવતું હતું ત્યારે એવું મનમાં વિચાર હતો કે ત્યાં જઈને કેમ થશે ને શું થશે, રાત જમવાનું, રાત રોકાવાનું। અહીંયા એટલી પરફેક્ટ જગ્યા છે અને જમવાની વ્યવસ્થા એટલી સરસ છે ને, ઘરે મમ્મી પણ આટલું ધ્યાન નથી રાખતા। સવારે ઉઠીને ચા પાઈ અને નાસ્તો કરીને મોકલી દે છે તો બપોરે જમવાનું ઠંડુ હોય ટિફિનમાં, બરાબર। એની બદલે અહીંયાથી સવારમાં આવીએ તરત રજીસ્ટ્રેશન કરાવી નાસ્તો કરાવ્યો છે। પાછું સેશન એક પૂરું થયું 10 વાગે એટલે ફરીથી ચા પાણી નાસ્તો છે। પછી પાછું બપોરે રેગ્યુલર વ્યવસ્થિત જે ઘરે જમવાનું હોય ટિફિનમાં તો ઠંડુ હોય છે, પણ અહીંયા ગરમા ગરમ રોટલી, શાક ગરમા ગરમ, દાળ ભાત જે અનુકૂળ આવે એ રીતનું જમવાનું છે। પ્લસ કે જે આ હવે જમવાની અને આવવાની વાત થઈ અને હું તો ખાસ નમ્ર વિનંતી કરું છું વાંકાનેર, મોરબી, ટંકારા, મિતાણા આ જે નજીકના ખેડૂત છે એકવાર તમે એને તમારા 7 બાર કાઢીને જોવો અને સરના વિડીયો જે યુટ્યુબ ચેનલમાં આવે છે એની યારે ચેક કરો। 99% કહું છું કે મારે ખુદને મેં એમએસસી કરેલું છે, ટૂંકમાં વેલ એજ્યુકેટેડ ફેમિલીમાંથી આવી છે, પણ મેં મારા ડોક્યુમેન્ટ આજે જોયા ને એટલે એમાં 80% ભૂલ છે। એટલે એવું ન સમજતા કે આપણને જે વારસાઈ મળ્યું છે બધું સાચું જ છે, એમાં ઘટે જ છે। ટૂંકમાં પોતાના નામમાં મિસ્ટેક છે અથવા તો ખેતરના નામમાં મિસ્ટેક છે, ક્ષેત્રફળમાં ભૂલચૂક છે। એટલે એ જે નાની નાની વસ્તુ છે એ હવે આજકાલ આજે મોરબી બાયપાસના તેટલા રોડની મંજૂરી મળી છે સર, તો જમીન જે સાવ ધૂળ હતી એ કિંમતી કરોડોની કિંમતી જમીન થઈ ગઈ। હવે એટ અ ટાઈમ તમે એના ટાઈમે વેચવા ટાઈમે દોડશો ભેગું નહીં થાય। એટલે ટાઈમ છે અને સરનો બહુ જ સારો અહીંયા સપોર્ટ મળે। નાત જાત જ્ઞાતિ વગરનું બધું કામ થાય છે, કોઈ એવી જરૂર હોતી નથી કે સર પ્રિફર કરે તો જ આવીએ। બાકી એ મહત્વનું છે કે તમે એકવાર ટ્રાય કરો। મેં લગભગ સરને 4 મહિના થયા હશે ડોનેશન આપ્યું એના। મને એમ થયું કે હાલો ને હું જે વખતે મેં આપ્યું ત્યારે મારે કોઈ પ્રશ્ન નહોતો, પણ હવે વિડીયો અને જોતા પછી મને એવું થયું કે એકવાર મુલાકાત કરી। 1-2 વખત ટુકડા ધારાના પ્રશ્નો હતા મેં સર હારે વોટ્સએપ થ્રુ વાત કરી ભાઈ તમે આવો એકવાર। એટલે હું સરની રિક્વેસ્ટ ગઈ વખતે આવવાનું હતું પણ કારણસર આવી ન શક્યો, પણ આ જે 16મો તાલીમ કેમ્પ છે એની અંદર આવ્યો છું તો હવે મને દર વખતે એવું થાય છે કે આ તાલીમ કેમ્પ પૂરો થાય ને સર જેવી રિક્વેસ્ટ આપે ને કે 17મો કેમ્પ આવ્યો એટલે પેલું રજીસ્ટ્રેશન મારે કરાવવું। ખૂબ સરસ। ઘણી ભૂલ છે અને ઘણો ફાયદો મળે છે। એટલે તાલીમ કેમ્પમાં બધા ખેડૂત ભાઈઓને આવું જ જોઈએ। અને જે લોકલના તમારી માટે તો છે ને આ મોઢે કોયડો કહેવાય। આ વાંકાનેર છે, કુવાડવા વાળા છે, મોરબી વાળા, અહીંયા માલિયાસણ બાયપાસ વાળો જે રસ્તો છે જે ગોંડલ ટચ કરે છે એમ વચ્ચે જ છે। માલિયાસણ થી માત્ર 5 થી 7 કિલોમીટર થાય, એટલે કોઈને આવવામાં તકલીફ પડે એવું કઈ છે નહીં। આવો તો વધારે સારું અને નોલેજ વધારે મેળવું। ખૂબ સરસ। જય હિન્દ।